સુરેન્દ્રનગર જિલ્લામાં ઘુડખરનો ત્રાસ, ખેડૂતો ખેતી છોડવા મજબૂર. સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના ગામોમાં 3 વર્ષથી ઘુડખરનો ત્રાસ એટલો વધ્યો છે કે ખેડૂતો હવે ખેતી છોડવા મજબૂર થયા છે. આ ગામોની 10,000 વીઘા જમીનને નુકસાન પહોંચાડી ચૂક્યા છે. હાલ શિયાળુ પાકમાં ચણા, જીરું, દેશી કપાસ સહિતના પાકનું વ્યાપક વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે ખેડૂતોએ મહા મહેનતે અને મોંઘા ભાવના બિયારણ અને દવાનો ખર્ચ કરી પાક તૈયાર કર્યો, ત્યાં પણ ઘુડખર આવી પહોંચ્યા. લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના વણા, ડુમાણા, અકેવાળિયા, ચંદ્રસર સહિતના ગામોની સીમમાં ઘુડખર ઉભા પાકમાં ઘૂસી વ્યાપક નુકસાન પહોંચાડતા ખેડૂતોના મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો. સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી તાલુકામાં આવેલ ઘુડખર અભયારણ્ય હજારો એકર જમીનમાં ફેલાયેલું છે. ઘુડખરની વસ્તીમાં વધારો થતા હવે અભયારણ્ય વિસ્તાર છોડી ગ્રામ્ય વિસ્તારમાં આવી પહોંચ્યા છે. જેમાં પાટડી તાલુકાની નજીક આવેલ લખતર તાલુકાના ઘણાદ અને આસપાસના 7થી વધુ ગામોની સીમમાં અંદાજે 400 ઘુડખરો અડીંગો જમાવી બેસતા ખેતી પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે. આરોપ છે કે તંત્ર દ્વારા આ મામલે કોઈ કાર્યવાહી કરવાના બદલે માત્ર ખેડૂતોને આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. ગાંધીનગર સુધી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.